જય હિન્દ વહાલા વિદ્યાર્થીઓ, આ વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતની ભૂગોળ વિષયના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે. 2025-26માં આવનારી પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ નવા સિલેબસ મુજબ અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીં લીધેલ છે અને આ ટેસ્ટને કારણે તમારે એમસીક્યુ વાઇઝ રિવિઝન થશે અને સ્વમૂલ્યાંકન એટલે કે ખુદની એક ટેસ્ટ અપાઈ જશે, જેથી તમને ખબર પડશે કે આ વિષયમાં હજી કેટલું વધારે અને કયા ટોપિક પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને સાથે સાથે તમે નોટ પેન લઈને બેસો તો તમે વિડીયોને અંતે જણાવજો પણ ખરા કે તમારે આ 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે. ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકાઓ હતા? 180, 185, 190 કે પછી 182? સાચો જવાબ છે ઓપ્શન બી. ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે 185 તાલુકાઓ હતા. નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લાનું નવનિર્માણ થયું હતું? અમરસિંહ ચૌધરી, દિલીપ પારીખ, હિતેન્દ્ર દેસાઈ કે ચિમનભાઈ પટેલ? સી. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. ગુજરાતના નિર્માણથી અત્યાર સુધીમાં કેટલી વખત જિલ્લાનું નવનિર્માણ થયું છે? 5 વાર, 4 વાર, 6 વાર કે પછી 8 વાર? સી. 6 વાર નિર્માણ થયું છે. નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો? પાટણ, પોરબંદર, વલસાડ કે પછી પંચમહાલ? ડી. પંચમહાલ એ જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો. આ ત્રણેય જિલ્લાઓ પાછળથી અલગ અલગ જિલ્લાઓના વિભાજન કરીને પાડવામાં આવ્યા છે. ગુજરાતના કયા પ્રદેશમાં સૌ પ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી? અમદાવાદ, ગાંધાર, વસ્ત્રાપટ ક્ષેત્ર કે પછી પાલનપુર? બી. ગાંધાર. સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું? ભરૂચ, ખંભાત, સંજાણ કે પછી સોપારા? બી. ખંભાત. માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું ગણાવ્યું હતું? ભરૂચ, ખંભાત, થાણા કે પછી સંજાણ? બી. ખંભાત બંદરને ખૂબ જ મહત્વનું ગણાવ્યું હતું. પહેલા ખંભાતને સ્તંભ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઉત્તર આફ્રિકાના ઇબ્ન બત્તુતાએ ક્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી? ઈસવીસન 1140, ઈસવીસન 1342 કે પછી ઈસવીસન 1412 કે પછી ઈસવીસન 1021માં? સાચો જવાબ છે ઓપ્શન બી. ઈસવીસન 1342માં. જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જામ વિભાજી, જામ સતાજી, જામ રાવળ કે પછી જામ હાલાજી? સી. જામ રાવળે જામનગર રાજ્યની સ્થાપના કરી હતી. અકબરે ગુજરાત રાજ્ય પર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1411, ઈસવીસન 1572, ઈસવીસન 1624 કે પછી ઈસવીસન 1545? બી. ઈસવીસન 1527માં અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો? શિરોહી, છપરા, આબુ રોડ કે પછી પાલી? સી. આબુ રોડ. સ્ટ્રોબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? ઓરેતુર, સલુકા, લાટિકા કે પછી સેરોસ્ટસ? ડી. સેરોસ્ટસ. ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? 22°6 થી 24°07 ઉત્તર અક્ષાંશ,
20°21 થી 29°7 ઉત્તર અક્ષાંશ, 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશ, કે પછી 26°6 થી 29°7 ઉત્તર અક્ષાંશ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સી 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશ. ગુજરાત ભારત દેશનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? 8%, 10%, 6% કે પછી 11%? ઓપ્શન સી 6% જેટલો વિસ્તાર ધરાવે છે. નીચેના વિધાનો તપાસો. તો ચલો તપાસી લઈએ. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તળ ગુજરાતમાં 21 જિલ્લાઓનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં 1 જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતની આશરે 52.68% જેટલી જમીન ખેતી હેઠળ છે. કયું વિધાન સત્ય છે? ખાસ ધ્યાને રાખવું, પરીક્ષા જ્યારે આપતા હોઈએ ત્યારે સત્ય છે, અસત્ય છે, સાચું છે, સાચું નથી, ખોટું છે, આવા પ્રશ્નોને ખાસ ધ્યાને લેવા. નહીંતર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે, કોમન સેન્સની બાબત હોય છે છતાં ઉતાવળને કારણે એ ખોટું ટીક થઈ જતું હોય છે. તો અહીંયા સત્ય છે એવું કીધું છે આપણને. તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી. આપેલા તમામે તમામ જે વાક્ય છે એ 4 સત્ય છે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલ છે? ભાવનગર, રાજકોટ, જુનાગઢ કે પછી જામનગર? બી રાજકોટ જિલ્લામાં સૌથી વધારે તાલુકાઓ આવેલા છે. લખતર અને લખપત તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? સી સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં આવેલા છે. વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, દાહોદ, મહીસાગર કે પછી નાગઢ? સી મહીસાગર. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા કે પછી છોટાઉદેપુર? એ અરવલ્લી. સૌથી વધુ ખારાશવાળા કાદવ કીચડનો ખારાપાટનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? જામનગર, વલસાડ, જુનાગઢ કે પછી ભાવનગર? ખારાશવાળો અને કાદવ કીચડવાળો વિસ્તાર છે ને દરિયા કિનારે વધારે હોય. તો અહીંયા આપણે જોઈએ તો ભાવનગર સાચો જવાબ બને છે ઓપ્શન ડી. નીચેના વિધાનો તપાસો. ખારાશવાળા કાદવ કીચડના ખારાપાટના વિસ્તારની બાબતે અમદાવાદ જિલ્લો બીજો ક્રમ ધરાવે છે. જંગલ ખાતા હસ્તક આવેલા ગૌચર વિસ્તારો ડિવિઝન ઓળખાય છે. વાસદ વિસ્તારમાં મહી નદીના કોતરોને નવસાધ્ય કરવા સેન્ટ્રલ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યું છે. તો સાચો જવાબ બને છે અહીંયા ઓપ્શન તો ખ્યાલ નહીં, નીચે જોઈએ પછી ખબર પડશે. પણ અહીંયા આ 3 વિધાનો કેવા છે? સાચા છે. તો એવો જે ઓપ્શન હોય કે આપેલા તમામ એ આપણું સાચું બનશે. ડી ઓપ્શન અહીંયા આપણો સાચો છે, આપેલા તમામ. યુએન સ્થાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું? ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. અહીંયા આપણે એવા જ પ્રશ્નોને આવરી લીધેલા છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાયા હોય અને પૂછાવાની શક્યતા હોય, જેને કારણે તમારે સરસ મજાનું રિવિઝન થતું જાય, સાથે સાથે ખુદને ખ્યાલ પણ આવતો જાય કે મને કેટલા માર્ક્સનું આવડે છે અને મારે હજી કયા ટોપિકમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે. હવે આપણી આ ચેનલમાં ડેઈલી એક વિડીયો અપલોડ થશે અને એ પણ પરીક્ષાલક્ષી વિષય વાઇઝ 50 MCQનો. તો હાલ જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને સૌ સાથે મળી અને આપણે આગળ વધીએ. યુએન સ્થાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું? તો આ ક્વેશ્ચન બધાને આવડતો હોય છે છતાં વારંવાર પૂછાય છે. કયા નામે ઓળખાવ્યું હતું? સુલકા નામે ઓળખાવ્યું હતું. પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલ છે? વાયવ્ય દિશામાં આવેલ છે. ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ અને દરિયા કિનારો ધરાવે છે? 1, 3, 4 કે પછી 5? સાચો જવાબ છે ઓપ્શન બી 3 જિલ્લાઓ.
ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછામાં ઓછો દરિયા કિનારો જે જિલ્લાને મળ્યો હોય તો એ જિલ્લો કયો છે? અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ કે પછી મોરબી? ડી, મોરબી જિલ્લો છે કે જેને થોડોક એવો જ ખાલી દરિયા કિનારો મળેલ છે. ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? રાજસ્થાન બાજુ. વિંધ્યાચલ, સાતપુડા, અરવલ્લી કે પછી સહ્યાદ્રી? સી, અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. ગુજરાતની ઉત્તરની વાત કરે તો અરવલ્લી, ગુજરાતની દક્ષિણે વાત કરે તો સહ્યાદ્રી આવશે. સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? અમરેલી, ભરૂચ, જામનગર કે પછી વડોદરા? સી, જામનગરમાં આવેલ છે. ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી જુનાગઢ? સાચો જવાબ છે ઓપ્શન સી, કચ્છ. ઠાગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલ છે? ઉત્તરની ટેકરીઓ, પશ્ચિમની ટેકરીઓ, દક્ષિણની ટેકરીઓ કે પછી પૂર્વની? એ, ઉત્તરની ટેકરીઓ. અઘોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલ છે? મધ્ય ધાર, દક્ષિણ ધાર, ઉત્તર ધાર કે પછી પશ્ચિમ ધાર? બી, દક્ષિણ ધાર. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? સાસણ, સરકલા, નંદીવેલ કે પછી કનારા? બી, સરકલા. નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? અરવલ્લીની પર્વતમાળા, છોટાઉદેપુરની ટેકરીઓ, સહ્યાદ્રીની પર્વતમાળા કે પછી કચ્છનો ડુંગરાળ પ્રદેશ? બી, છોટાઉદેપુરની ટેકરીઓ. ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સુરત, ભાવનગર, બનાસકાંઠા કે પછી ભરૂચ? સી, બનાસકાંઠા. ગિરનાર પર આવેલ ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે? 1008 મીટર, 980 મીટર, 1117 મીટર કે પછી 1208 મીટર? સી, 1117 મીટર. અનળગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, બનાસકાંઠા, અમરેલી કે પછી દેવભૂમિ દ્વારકા? એ, રાજકોટ. સાતપુડામાં આવેલી મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? મહી નદી, તાપી નદી, નર્મદા નદી કે પછી કીમ? બી, તાપી. સાતપુડામાં આવેલી મહાદેવ ટેકરીઓ જે બૈતુલ પર્વતમાળા છે એમાંથી તાપી નદી નીકળે છે. શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે? આલેખની ટેકરી, પારનેરાની ટેકરી, નૈતીની ટેકરી કે પછી સરકલાની ટેકરી? બી, પારનેરાની ટેકરી. ધીણોધર ડુંગર કયા તાલુકામાં આવેલ છે? અંજાર, માંડવી, નખત્રાણા કે પછી અબડાસા? સી, નખત્રાણામાં આવેલ છે. માતાનો મઢ ડુંગર કઈ ધારમાં આવેલ છે? ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર કે પછી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન સી, દક્ષિણ ધારમાં માતાનો મઢ ડુંગર આવેલ છે. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, સુરત, વલસાડ કે પછી કચ્છ? સી, વલસાડમાં આવેલ છે. ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી વડોદરા? સી, કચ્છ. કચ્છની કઈ ધાર મુખ્ય જળ વિભાજક છે? દક્ષિણ ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર કે પછી પૂર્વ ધાર? સી, મધ્ય ધાર. કંડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે?
વલસાડ, ભરૂચ, સાબરકાંઠા કે પછી બોટાદ? બી, ભરૂચમાં. કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર કે પછી સોરઠ? કચ્છનું નાનું રણ ત્યાંથી નળ સરોવર સુધીનો વિસ્તાર. સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર તો એનું નામ છે ઝાલાવાડ. ઝાલાવાડનું નામ કયા રાજાના પરથી પાડવામાં આવ્યું છે? કૃષ્ણદેવ, હરપાલદેવ, દેપાલદેવ કે પછી અજીતદેવ? બી, હરપાલદેવ. ઝાલાવાડને અન્ય કયા નામે પણ ઓળખાય છે? પ્રાંથળ, ગરડો, પાંચાળ કે પછી બાબરિયાવાડ? સી, પાંચાળ. ચોટીલા બાજુનો જે વિસ્તાર છે એને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ, હાલાર, સોરઠ કે પછી ગોહિલવાડ? સી, સોરઠ. ચુવાણ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલ છે? સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત? સી, ઉત્તર ગુજરાતમાં આવેલ છે. ત્યારબાદ આગળ જઈએ. છેલ્લા 2 ક્વેશ્ચન બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અત્યારે જ લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી તમારા સ્ટડી ગ્રુપમાં તમે શેર પણ કરી શકો છો. કડી અને કલોળ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ચુવાળ, ખાખરીયો ટપ્પો, કાનમ કે પછી વઢિયાર? બી, ખાખરીયો ટપ્પો. વાકળપટ્ટો કઈ 2 નદીઓની વચ્ચે આવેલ છે? સાબરમતી અને શેઢી, ઢાઢર અને શેઢી, મહી અને ઢાઢર કે પછી એક પણ નહીં? સી, મહી અને ઢાઢર વચ્ચે વાકળપટ્ટો આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવો કે 50માંથી આ વિષયની અંદર તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે. ફરી મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.